આ કેસની અંદર મહત્વપૂર્ણ દલીલો કરવામાં આવી હતી કે જેના કારણે ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો। આજના દિવસ દરમિયાન હવે ક્યાંક મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે આજના દિવસ દરમિયાન શકુંતલા વસાવાને ક્યાંક જો રાહત મળે છે તો આવનારી 24 તારીખે આમ આદમી પાર્ટીએ રાજપીપળા ખાતે જે સહી ઝુંબેશ કાર્યક્રમ હાથ ધર્યો હતો કે જેની અંદર 1 લાખ કરતાં પણ વધુ લોકો એકત્રિત થવાની શક્યતા આમ આદમી પાર્ટી વ્યક્ત કરી રહી છે કે આદિવાસી વિસ્તારના મસીહા ચૈતર વસાવાના સમર્થનમાં લોકો એકઠા થશે। એમાં પણ શકુંતલા વસાવા ક્યાંક જોવા મળે। જો શકુંતલા વસાવાને જામીન આજે મળે તો આવતીકાલે કદાચિત ચૈતર વસાવાની જામીન અરજી પણ દાખલ એ ગુજરાત હાઈકોર્ટની અંદર કરવામાં આવે અથવા તો તેમની સજા સામે સ્ટે માટેની પણ અરજી એ દાખલ કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે। ચૈતર વસાવા અને તેમના પત્ની શકુંતલા વસાવા જેલની અંદર છે, પરંતુ ઘણા લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે। તે બાદ હવે આ સમાચાર ગુજરાત હાઈકોર્ટમાં આજે ફરી જામીન અરજીને લઈને દલીલો થશે। આજે હાઈકોર્ટ તરફથી ચુકાદો મળે તેવી વસાવા પરિવારને આશા છે। હવે શકુંતલા વસાવાના જામીન મળે તેવી પણ શક્યતા છે। આજની સુનાવણી બાદ આગામી રાજનીતિના નિર્ણયો પણ નક્કી થશે। ચૈતર વસાવા માટે આગામી સમયમાં રાહતના સમાચાર પણ આવી શકે તેવી વાત છે। ત્યારે ચૈતર વસાવા કેસમાં પત્ની શકુંતલા વસાવા છે તેમને લઈને આ સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। ગુજરાત હાઈકોર્ટની અંદર જામીન અરજીને લઈને આજે ફરી એકવાર દલીલો જે છે તે થશે। ગઈ વખતે પણ દલીલો થઈ હતી, પરંતુ ત્યારે જામીન અરજી એમની જે છે તે નામંજૂર થઈ હતી અને જેલમાં જ રહેવું પડ્યું હતું। ત્યારે આજે જે તારીખ છે, આજની તારીખે ફરી એકવાર બંને પક્ષે દલીલો થશે અને દલીલો થયા બાદ લગભગ બપોરથી લઈને સાંજ સુધીમાં એ ખબર પડી જશે કે આજે વસાવા પરિવારમાંથી કોને રાહત મળી છે, ચૈતર વસાવાને ક્યારે રાહત મળે છે કે પછી એમની મુશ્કેલીમાં વધારો થાય છે। આગામી સમય આવશે ત્યારે ખબર પડશે। પરંતુ ગુજરાત હાઈકોર્ટની અંદર ચાલી રહેલા કેસની અંદર આજે સૌથી મોટું અપડેટ જે છે તે પણ આવી શકે છે। પ્રદીપ જોડાયા છે વધુ માહિતી માટે। પ્રદીપ, ચૈતર વસાવા કેસમાં આજે પત્ની શકુંતલા વસાવાને લઈને સૌથી મોટું અપડેટ પણ આવી શકે છે। શું લાગે છે આજની જે ચર્ચાઓ થશે કોર્ટની અંદર, જે દલીલો થશે, શું વસાવા પરિવારને રાહત મળશે ખરી આજે? બિલકુલ ભાવિક, ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા અને તેમની સાથે રહેલા અન્ય ખેડૂતોની જામીન અરજીને લઈને આજે ગુજરાત હાઈકોર્ટની અંદર સુનાવણી હાથ ધરવામાં આવશે। પરંતુ આજે મહત્વપૂર્ણ વાત એ છે કે ચુકાદો જે અનામત એ છેલ્લી 2 વખતથી રાખવામાં આવ્યો છે એ ચુકાદો કદાચિત આજે જો સંભળાવવામાં આવે છે તો ક્યાંક આશા એવી છે કે વસાવા પરિવારને રાહતના સમાચાર મળે, શકુંતલા વસાવાને જામીન મળે। છેલ્લી 2 વખતથી દલીલો જે ચાલતી હતી એ બંને વખતની દલીલોની અંદર પહેલા જે દલીલો થઈ કે જેમાં ફરિયાદ અને નિવેદનોની અંદર તફાવતો નોંધવામાં આવ્યા છે। શકુંતલા વસાવાની સામે જે નિવેદનો આપવામાં આવી રહ્યા હતા એ નિવેદનોની અંદર કેટલોક તફાવત હતો જે ફરિયાદની અંદર ઉલ્લેખવામાં આવ્યો હતો। એ બંનેને લઈને કોર્ટે ક્યાંક એક કેટલુંક જજમેન્ટ જે છે તે લઈને રાખ્યું છે કે આવનારા સમયની અંદર આ ચુકાદો આપવામાં આવે તો આ પ્રકારે ક્યાંક ચુકાદો આપવામાં આવે। જો કે બીજી તરફ સરકારી વકીલ અને સાથે જ આખી આ ઘટનાની અંદર જેને નિવેદનો નોંધાવ્યા હતા એમની સામે પણ ગુજરાત હાઈકોર્ટે લાલ ગુમ થઈ અને ટિપ્પણી પણ આપી હતી। જો કે અત્યાર સુધીની અંદર આ કેસમાં હવે સૌથી મોટા એ વળાંકો એ વખતે જ આવ્યા હતા કે જ્યારે ફરિયાદની કોપીની અંદર જ્યારે વર્ષ 2023માં એફઆઈઆર નોંધાય એ અને ત્યારબાદ ચાર્જશીટ દાખલ થતાની સાથે જે નિવેદનો નોંધવામાં આવ્યા હતા એ નિવેદનોની અંદર જે તફાવત હતા કે જેના કારણે હવે ક્યાંક આ કેસની અંદર શકુંતલા વસાવાને જામીન મળે તેવી શક્યતાઓ હતી। જો કે 2 વખત ચુકાદાઓ સંભળાવવાની તૈયારીઓ હતી ને દરમિયાન સરકારી વકીલ દ્વારા આ કેસની અંદર મહત્વપૂર્ણ દલીલો કરવામાં આવી હતી કે જેના કારણે ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો।
આજના દિવસ દરમિયાન હવે ક્યાંક મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, કેમ કે ગત સુનાવણી એ 16 તારીખના રોજ હાથ ધરવામાં આવી હતી. 16 તારીખના રોજ હાથ ધરાયેલી સુનાવણીની અંદર 22 તારીખ આપવામાં આવી હતી અને હવે જો 22 તારીખની અંદર એટલે કે આજના દિવસ દરમિયાન શકુંતલા વસાવાને ક્યાંક જો રાહત મળે છે તો આવનારી 24 તારીખે આમ આદમી પાર્ટીએ રાજપીપળા ખાતે જે સહી ઝુંબેશ કાર્યક્રમ હાથ ધર્યો હતો કે જેની અંદર 1 લાખ કરતાં પણ વધુ લોકો એકત્રિત થવાની શક્યતા આમ આદમી પાર્ટી વ્યક્ત કરી રહી છે કે આદિવાસી વિસ્તારના મસીહા ચૈતર વસાવાના સમર્થનમાં લોકો એકઠા થશે. એમાં પણ શકુંતલા વસાવા ક્યાંક જોવા મળે. સાથે જ આવનારા સમયમાં ગુજરાતની રાજનીતિની અંદર ક્યાંક ઉતાર ચઢાવ આવે તેવી શક્યતાઓ પણ આ આખી ઘટના બાદ વ્યક્ત કરવામાં આવી રહી છે. જો શકુંતલા વસાવાને જામીન આજે મળે તો આવતીકાલે કદાચિત ચૈતર વસાવાની જામીન અરજી પણ દાખલ એ ગુજરાત હાઈકોર્ટની અંદર કરવામાં આવે અથવા તો તેમની સજા સામે સ્ટે માટેની પણ અરજી એ દાખલ કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે. ભાવિક, બિલકુલ આભાર પ્રદીપ જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે રીતે હાઈકોર્ટની અંદર આજે ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા કે જેમની જામીન અરજીને લઈને સુનાવણી થવાની છે, વસાવા પરિવાર જે છે તેમને આજે એવી આશા છે કે રાહતના સમાચાર મળે, પરંતુ આગામી સમયમાં એ જોવાનું રહ્યું કે શું કઈ સુનાવણી થાય છે, શું કઈ કોર્ટની અંદર દલીલો થાય છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.